ખેડા જિલ્લાના વડતાલ પોલીસ સ્ટેશન હદના ગુતાલ વિસ્તારમાંથી વિદેશી દારૂના કટિંગ દરમિયાન રેડ કરવામાં આવી હતી અને વિદેશી દારૂનો જથ્થો ₹22,19,040 નો તથા 4 વાહનો કિંમત ₹22,80,000 તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ ₹65,91,920 ની ગણનાપાત્ર કેસ કરતી ક્રાઇમ બ્રાન્ચ ખેડા નડિયાદ પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ વિભાગ અમદાવાદ અને ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજયભાઈ પટેલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.આર. વેકરિયા એલસીબી ખેડા નડિયાદને નાતાલ તહેવાર અને 31મી ડિસેમ્બરને અનુસંધાને સ્પેશિયલ પ્રોહિબિશનની ડ્રાઈવ ગોઠવી હતી. એલસીબી સ્ટાફના પોલીસ માણસો નાઇટ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન નરસંડા ચોકડી પાસે આવતી ખાનગી ની બાતમીદારથી બાતમી મળેલ કે વાસુદેવ ઉર્ફે વાસુ સામંતભાઈ તળપદા નડિયાદ રહેવાસી, કિશન ઉર્ફે બોડો ઠાકોરભાઈ રહેવાસી નડિયાદ તથા રવિભાઈ ગોપાલભાઈ તળપદા મરીડા ભાગોળ પીલવાઈ તળાવડી પાસે નડિયાદ રહેવાસી તથા ભૂપેન્દ્રભાઈ ઉર્ફે ભોપો ઈશ્વરભાઈ પરમેર રહેવાસી કિશોરપુરા વડતાલ તથા ઉર્વેશ અર્જુન તળપદા રહેવાસી ગુતાલ તાલુકો નડિયાદ એ રીતના માણસો ભેગા મળીને બહારના રાજ્યમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી ગુતાલના ઉર્વેશ અર્જુનભાઈ તળપદાને મદદથી વિદેશી દારૂ જથ્થો ગુતાલ દશા માતાના મંદિર સામે નળીમાં તેમના મળતિયા માણસો સાથે રાખી વિદેશના દારૂનું કટિંગ કરાવે છે અને હાલ આ દારૂનું કટિંગ ચાલુ છે. જે માહિતીના આધારે સદર બાતમી હકીકતવાળી જગ્યાએ જઈને જોતા બોડીનું કન્ટેનર અને તેના પાછળ બીજા વાહનો જોવા મળે, જેથી સદર જગ્યાએ રેડ કરતા કેટલાક માણસો અંધારાનો લાભ લઈને નાસી ગયા હતા. ઉપરોક્ત ગાડીઓમાં વિદેશની દારૂનું કટિંગ કરતા સ્થળ ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરના ટીન, મોબાઈલ ફોન, પ્લાસ્ટિકના દાણા ભરેલી થેલીઓ એમ કુલ્લે 65,91,920 નો મુદ્દામાલ સ્થળ ઉપર રાખી મળી આવેલ હતો. રિપોર્ટર નસીરુદ્દીન મલેક, ખેડા.